તમે તમારા મોઢે બોલો ને જો મને યોગ્ય લાગશે તો પૂરું કરી આજે હું એ લખી દે હાલો બોલી જાઓ તમારા મોઢે હાલો મને યોગ્ય લાગશે તો તમારું જો ભાઈ તમારી પ્રિમાઇસી છે તમારી જગ્યાએ તમને ખબર હોય અહીંયા બરાબર છે કયો ચંદ્રેશભાઈ તમે બી નક્કી કરી લ્યો હાલો ત્યાં સુધી ઓલા ભાઈને મારી વાત સાંભળો તમારો આમાં તમને લાગતું હોય કે આ તો તમે કરતી રહે પૂરું થાય આમ બીજું શું હોય એમાં હવે તમે ફિગર કઈ મ્યુઝિક 3નું કરી દે હાલો પૂરું કરી દો 3 લાખ મનીષભાઈને પૂછી લ્યો એટલે પૂરું ચેપ્ટર ક્લોઝ થાય તમે તમારી રીતે જોઈ લ્યો અને મને કોઈ ઉતામળ નથી રેડી હાલો હાલો બરોબર હા પાકું કાંઈ વાંધો તમને ફોન તમે બરાબર અમે કીધું એટલે અમને ખબર તો પડે કઈ હું કેવું તમને હવે થોડું ઘણું તમે હશે ને તમારું માની રાખજો હા વાંધો પાકું હાલો ભલે હાલો મળીએ પછી મારી વાત સાંભળો જો હા બોલો આમાં બહુ છે ને પછી વાર તમે લગાડતા નહીં કારણ કે મને એને બોલાવ્યો છે તમારો જવાબ લેવા માટે ઓકે ભાઈ મને કે આમાં તમારે શું કરવાનું કઈ કે એ રીતે પછી અમારા કાંઈ વાંધો રેડી હાલો ને બીજું હું હોય બરોબર ને હાલો મનીષભાઈ વાત કરીને આપણે કહી દઈએ એમ ચંદ્રેશભાઈ આ પોતે એમ તમે હું દિલીપભાઈ કામ મારું મેં બાંધકામનું કામ મારું એમાં એમ એટલે કામ ઊભું રહી એટલે મારે તો દોડવાનું જ થાય કારણ કે મજૂરને બધાને ક્યાં નાખો તાત્કાલિક તમે જો આમાં મારી વાત સાંભળો મારા સોમવારે તમારું હિયરિંગ છે આ બિલ્ડિંગનું એવું છે એટલે મને વહેલું કહી દો તો હું છે ને એમાં ગેરહાજર રહીને આ જવાબ આપી દઉં ના પાકું કાંઈ હા રેડી હાલો કારણ કે મારે છે ને અહીંયા ગેરહાજર રહી જવું પડે હિયરિંગના દિવસે હા સમજાઈ ગયું સમજાઈ ગયું અને હું લખીને આપી દઉં કે ભાઈ આજે આપણે કરો એટલે એ લોકો છે ને હિયરિંગમાં આ વસ્તુ કાઢી નાખશે પાકું. આ તમારે ઊભું થયું રેડી હાલો હું તમને હવે આ તો તમે આવ્યા એટલે નકર હિયરિંગમાં મારે એ જ કહેવાનું હતું ભાઈ હાલે આમાં વિરુદ્ધમાં કરો છેદ મારી દઈએ એટલે જો કે આપણે તમે ભર્યા તો હવે માહિતી મારા શું આમાં તમારું હાલ તો જ મને ક્યાં કાંઈ વાંધો આ તો ટસલ થઈ હતી અધિકારી યારે એટલાની વાત છે સારું હાલો કાંઈ વાંધો નહીં હાલો આવજો બે હા ભાઈ જીઓ એ મને જવાબ વહેલો દેજો હા હા કારણ કે સોમવારે મારું હિયરિંગ 4 વાગે છે અહીંયા અધિકારી યારે રેડી નકર મારા પછી એ મને બોલાવ્યો છે 4 વાગે તમારા આમાં બાબતે કારણ કે એક એ ફરિયાદ છે અને એક બીજી 2 ફરિયાદ કારણ કે આ ઓલા એમાં ઓલા ના પાડ્યું ને 3 ફરિયાદો નાખી અરે એવું ચા પાણીનું નથી તમે યાર કામ મારું કરી દો ને યાર હું તમને એટલી રિક્વેસ્ટ કરું બીજું કાંઈ નથી નહીં ભેગું તું ખોટા સમય બગાડમાં તારો યાર હવે તું કાંઈ અહીંયા સમય મારે કામ ત્યાં નથી થતું ને એ લોચો છે સમય બગાડવાની વાત નથી ને મજૂર મારા બે હેરાન ગતિ છે તમે યાર કાંઈક તો તમે સમજો યાર ના હાલ હું નીકળું મને બધો નિરાતે ફોન કરું સાંજે તને હું વોટ્સએપ કોલ કરી દઉં બરોબર હાલ કહેવાનો મતલબ યાર ભાઈ પૂરું કરી દો ને યાર કામ પતે યાર આપણે શું ભાઈ મેં તને આવું કહી દીધું અને હું તમને ખરેખર ક્યાંક કામ આવીશ એવું નથી તમે સમજો યાર એવું નહીં, મારી વાત સાંભળ મારે હમણાં મોટો કાર્યક્રમ કરવાનો છે અરે તમારા કાર્યક્રમ કરો વાત સાચી છે પણ તમે યાર મારા જો હમણાં સમૂહ લગ્ન છે આવતા મહિને મારા ટ્રસ્ટ હલાવું છું ને એના નેતા હેઠળ એટલે મારા અત્યારે બધું થોડા દોડી છે મારા. તમે યાર હવે એટલા હવે કામ ગયો તમે વધારે 60,000 રૂપિયા હવે તમે પૂરું કરી દો હવે કઈ બોલો માં તમે હવે અનિલભાઈ હવે ના ભાઈ તું રવા દે તારો સમય બગાડ હવે ખરેખર તારા છેલ્લે હવે ભાઈ એક છેલ્લે હવા પૂર્વ કોર્પોરેટરનો વિડીયો ગઈકાલે રાતથી વાયરલ થયેલો છે મારા ધ્યાનમાં મોડી રાત્રે એ વિડીયો આવ્યો સવારે મેં એ વિડીયો ફરીથી જોઈ અને એ પૂર્વ કોર્પોરેટરને મેં ફોન કરવાનો પણ પ્રયત્ન કર્યો એમનો ફોન સ્વિચ ઓફ આવે છે એટલે મેં કાર્યાલયથી રૂબરૂ એમના ઘરે એમને મેસેજ આપવાનો પ્રયત્ન કરેલો છે એમની સુધી મેસેજ પહોંચી જશે એટલે એમનો મને ફોન આવશે હું આવી રીતની વાત આખા શહેરમાં આ વિડીયો વાયરલ થયો છે ને આપના મીડિયાના માધ્યમથી મને અનેક ફોન આ બાબતનું પૂછવા માટેના આવી રહ્યા છે અને આપ પણ અત્યારે રૂબરૂમાં પણ મને આ વસ્તુ પૂછવા આવ્યા છો તો
હું એમની સાથે ચર્ચા કરી આ બાબતનું એમને ખુલાસો હું પૂછવાનો છું અને આ ગંભીર બાબત જો લાગશે તો પાર્ટી એના ધારાધોરણ મુજબ જે કાંઈ પગલાં લેવા પડશે એ પણ પાર્ટી આ બાબતમાં પગલાં લેશે. ચોક્કસ આ બાબતે કંઈ પણ વસ્તુની ખરાઈ થશે તો પાર્ટીએ આ બાબતના પગલાઓ લીધા જ છે અને આમાં પણ પગલાં ચોક્કસપણે લેશે. કારણ કે કોર્પોરેટર રહી ચૂક્યા હોય, એ ડિરેક્ટર પણ સરકારમાં રહી ચૂક્યા છે અને આવી રીતની વ્યક્તિ દ્વારા જો કંઈ આવી બાબત બનેલી હોય તો ચોક્કસ ચૂંટણીનો સમય નજીક છે એટલે નહીં, કોઈ પણ સમયે ભારતીય જનતા પાર્ટી શિસ્તબદ્ધ પાર્ટી છે અને આમાં જે કંઈ કરવું પડશે એ પાર્ટી કડકાઈથી પગલાં લેશે. એમનું કહેવાનું એવું હોય પણ એમણે મારી સાથે હજી વાત નથી કરી. મેં સામેથી પ્રયત્ન કર્યો હતો પણ એમનો ફોન સ્વિચ ઓફ છે એટલે મેં કહ્યું મેં રૂબરૂ અહીંથી કાર્યાલયથી કોઈ જઈને એમને કહેશે એટલે હું એમની વાત સાંભળી લઈશ. પણ એવું કઈ ભારતીય જનતા પાર્ટીમાં આવી રીતનું કોઈ અમારા કોઈ કાર્યકર્તા ષડયંત્ર કરે કે એવી કોઈ વાત નથી. મેં વિડીયોમાં એ જોયું એ જે રીતના જવાબ દે છે પૈસા અનિલભાઈ મકવાણા. હું કોઈ વસ્તુ છુપાવવા નથી માંગતો કેમ કે એ એમનું નામ બધાને ખબર છે અને હું એ નામ ન લઉં તો મારી ઓલી ગણાય. એટલે અનિલભાઈ મકવાણા મારા જે પૂર્વ કોર્પોરેટર છે કોઈની સાથે વાત કરી રહ્યા છે એમ પૈસાની લેતી દેતીની વાત છે. હવે એ લેતી દેતીની કઈ બાબતની વાત છે, શું છે એ હું એમની પાસેથી ખુલાસો માંગી રહ્યો છું.